સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વિષય આસપાસ પ્રકરણ 9 ચઢીએ ઊંચા ચઢાણ તે આજે આપણે ભણવાનું છે. તમને ખબર જ છે આપણે પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં તેના વિશે સમજૂતી મેળવીએ છીએ. તો આપણે સમજૂતી મેળવીશું. હવે પ્રકરણ 9 ચઢીએ ઊંચા ચઢાણ. પાઠનું નામ સાંભળતા જ તમને ખબર પડી ગઈ હશે કે આમાં કેવી વાત કરવામાં આવી છે. તો પર્વત પર ચડવું અને પર્વતારોહણ કહેવામાં આવે છે. આપણે પર્વત પર ચડીએ તેને શું કહેવામાં આવે છે? તો પર્વતારોહણ કહેવામાં આવે છે. પર્વત પર ચડતા વાગવાનો, સખત થાક લાગવાનો, શ્વાસ લેવામાં તકલીફ પડવાનો કે જીવ જવાનો પણ ખતરો રહે છે. આથી પર્વતારોહણ કરવું એ ખૂબ જ મુશ્કેલભર્યું, સાહસભર્યું અને પડકારરૂપ છે. પર્વતારોહણ કરવા માટે કોઈ સારી પર્વતારોહણની સંસ્થામાં પર્વતારોહણના પ્રશિક્ષક પાસેથી પ્રશિક્ષણ લેવું પડે છે. દરેક રાજ્યમાં પર્વતારોહણની સંસ્થાઓ હોય છે. તે બાળકો અને અન્ય લોકોને આવા સાહસભર્યા કાર્ય માટે પ્રોત્સાહન આપે છે. પર્વતારોહણ માટે પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જૂથ પાડવામાં આવે છે. આ દરેક જૂથમાં એક જૂથ નાયક હોય છે. જૂથ નાયકની કેટલીક જવાબદારીઓ હોય છે, જેમ કે જે સભ્યો ચડી ના શકતા હોય તેઓને ચડવામાં મદદ કરવી, સામાન લઈ જવામાં મદદ કરવી તથા રોકાણ અને આરામ માટેની તથા જમવા માટેની વ્યવસ્થા કરવી મુખ્ય છે. પર્વતારોહણમાં જૂથ નેતૃત્વના ખાસ પ્રકારની શિસ્ત હોય છે. તેનું પાલન દરેક સભ્યોએ કરવાનું હોય છે. પર્વતારોહણમાં દરેક જૂથના સભ્યોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. તેઓને શક્તિ અને ઠંડીમાં ગરમી જાળવવા માટે સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવે છે. રોજ સવારે જૂથના દરેક સભ્યની તબીબી તપાસ પણ કરવામાં આવે છે. પર્વતારોહણ સમયે બધાએ સાંકડા રસ્તા, સીધું ચઢાણ, પહાડી નદી પસાર કરવી, પછી દોરડા અને કડીના સહારે પાણીમાં ચાલવું, આ બધા સાહસિક કાર્યો કરવાના હોય છે. પર્વતારોહણ માટે જૂથના દરેક સભ્ય પાસે પીઠ પર લટકાવેલો થેલો હોય છે. આ થેલામાં જરૂરી એવી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, બેટરી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો પણ હોય છે. ખડક ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખવું જોઈએ. તમે ગણિત વિષયમાં શીખી ગયા હશો ખૂણા વિશે. તો અહીંયા તમે એ રીતે જ 90 અંશના ખૂણે રાખવાનું હોય છે આપણું શરીર. તમારી પીઠ સીધી રાખવી જોઈએ, વાળવી જોઈએ નહીં. આ ક્રિયાથી આપણને થાક ઓછો લાગે છે. પર્વતારોહણ સમયે જૂથના કોઈ સભ્ય
પાછળ રહી જાય, ખોવાઈ જાય, તે સમયે તો આપણે શું કરશું? તો સૌપ્રથમ નંબર 1 મોટેથી બૂમ પાડવી જોઈએ. પછી નંબર 2 બેટરીથી ચારે દિશાઓમાં પ્રકાશ ફેંકવો જોઈએ. નંબર 3 થેલામાં રહેલી સિસોટી મોટેથી વગાડવી જોઈએ. આવા સંકેતો જૂથને જાણ કરવા માટે હોય છે. પર્વતારોહણમાં પર્વત પર રોકાણ પણ કરવામાં આવે છે. આ માટે દરેક જૂથ પાસે પોતાનો તંબુ હોવો જોઈએ. તમે તંબુ જોયો હશે. પર્વતારોહણમાં પર્વત પર રોકાણ પણ કરવામાં આવે છે. આ માટે દરેક જૂથ પાસે પોતાનો તંબુ હોવો જોઈએ. દરેક તંબુની આસપાસ બહારના ભાગે 1 કે 2 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવે છે. આનાથી કોઈ ઝેરી જંતુ કે સાપ તંબુમાં આવી શકતા નથી. પર્વતારોહણમાં છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે. તેને કેમ્પ ફાયર કહેવામાં આવે છે. દરેક જૂથ કાર્યક્રમો રજૂ કરે છે, જેમાં જોક્સ, સંગીત, અભિનય, નૃત્ય, ગીત વગેરે હોય છે. રાત્રિનો આ કાર્યક્રમ બધા જ દિવસોનો થાક ઉતારી દે છે. જૂથમાં સૌથી સારા પ્રદર્શન માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. પર્વતારોહણ સિવાય પણ પહાડી નદી પાર કરવી, પેરાશૂટથી કૂદવું, સમુદ્રની લહેરો પર સર્ફબોર્ડની સહાયથી ચાલવું, આ બધા પણ સાહસિક અને હિંમતભર્યા કામ છે. હવે પર્વતારોહણથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ, નેતૃત્વના ગુણો અને પડકારોનો હિંમતભેર સામનો કરવાના ગુણોનો વિકાસ થાય છે. હવે આપણે પ્રકરણ તરફ જઈશું. પર્વતારોહણ છાવણી. આ વાત ક્યારની છે? તો 2 ફેબ્રુઆરી 1984ની પર્વતારોહણ છાવણી, નહેરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશી. અમે પર્વતારોહણ છાવણીમાં હતા. અમે ખૂબ જ ઉત્સાહમાં હતા. આ વાત કરે છે. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાં હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. મને યાદ હતું ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિમી ચાલી હતી. કેટલા કિમી? 26 કિમી ચાલી હતી. મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે.
સાહેબ સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી. તમારા પગમાં ફૂલ્લા પડ્યા છે. તમે ચાલી નહીં શકો. તમે આ જ કહેવા આવ્યા હતા, ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી. હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. શું કહે છે તેમના સર કે આમાં કાંઈ નવું નથી, એ ફોલ્લાને બધું તો પડવાનું જ છે, પરંતુ તમે ઝડપથી તૈયાર થઈ જાઓ. તમે ચિત્રમાં જોઈ શકો છો પગ પકડીને બેસી રહ્યા છે તે. હું વહેલા મોડે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરી ને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. એટલે શું કહે છે એ સર એમને કે તમારે જૂથ 7ના તમે નાયક છો, એટલે તમારે જે લોકો ચડી નથી શકતા એ લોકોને તમારે મદદ કરવાની છે. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. એમને શું કહે છે કે તમને પહેલાંથી જ આ જવાબદારી તમને આપેલી છે. હવે કહો, તમે ક્યારે પર્વતો જોયા છે? તમે ક્યારે પર્વત પર ચડ્યા છો? ક્યાં અને ક્યારે? તો હા, મેં પર્વતો જોયા છે. આપણે પર્વતો તો જોયા જ છે. અંબાજીનો ગબ્બરનો ડુંગર, પાવાગઢનો ડુંગર અને જૂનાગઢનો ગિરનાર પર્વત જોયા છે. ગયા ઉનાળાની રજાઓમાં અમે બધા જૂનાગઢ ગયા હતા. ત્યાં અમે ગિરનાર પર્વત પર ચડ્યા હતા. હવે એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો? તો હું એક ધારું 10 કિલોમીટર સુધી ચાલ્યો છું. હું 3 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી જઈ શકું છું. હવે મોટી જવાબદાર કલ્પના કરો, તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? ચિત્ર દોરો. એટલે આપણે જે પર્વત પરના રસ્તા વિશે જાણતા હોય તેનું ચિત્ર આપણે આપણી નોટબુકમાં દોરવાનું છે. કલ્પના કરીને દોરવાનું છે. મોટી જવાબદારી જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. તો જો જૂથ નાયકને શું કરવાનું હોય? તો જૂથ નાયક જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખે છે. પછી બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરે છે. પછી જૂથને આગળ જવા દે છે અને પોતે પાછળ રહે છે. જે સભ્યો ચડી ના શકતા હોય તેઓને મદદ કરે છે. પછી રોકાણ અને આરામ કરવા માટે જગ્યા શોધે છે. જે સભ્યની તબિયત સારી ન હોય તેનું વિશેષ ધ્યાન આપે છે. પછી જૂથ માટે જમવાની વ્યવસ્થા કરે છે. જૂથના બીજા સભ્યોએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર હોય છે. આવું બધું તો જૂથ નાયકની જવાબદારી હોય છે. હવે આપણે અહીંયા જોઈશું કે મોટી જવાબદારી જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. તો શું વિચારે છે તે? તો બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકની પાછળ રહેવું, જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે.
મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? તેઓ તેમને હવે આપણે આગળ જોઈશું. જૂથ 7. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન દોનબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. હવે કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? આપણે અગાઉ જોયું તેવી રીતે તો જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો નંબર 1, જૂથ નાયક જૂથના બધા સભ્યોનું ધ્યાન રાખે છે. નંબર 2, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરે છે. નંબર 3, જૂથને આગળ જવા દે છે અને પોતે પાછળ રહે છે. નંબર 4, જે સભ્યો ચડી ના શકતા હોય તેઓને મદદ કરે છે. નંબર 5, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધે છે. નંબર 6, જે સભ્યની તબિયત સારી ન હોય તેનું વિશેષ ધ્યાન રાખે છે. નંબર 7, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરે છે. નંબર 8, જૂથના બીજા સભ્યોએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહે છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? તો મને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો હું મારી જવાબદારી નીચે મુજબ નિભાવીશ. સૌથી પહેલાં તો જૂથ નાયક તરીકે હું મારા જૂથના બધા સભ્યોનું ધ્યાન રાખીશ. પછી નંબર 2, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરીશ. નંબર 3, હંમેશા જૂથના સભ્યોની પાછળ રહીશ. નંબર 4, જે સભ્યો ચડી શકતા નહીં હોય તેમને મદદ કરીશ અને મદદ કરાવીશ. નંબર 5, જૂથ માટે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધીશ. નંબર 6, બીમાર સભ્યોનું વિશેષ ધ્યાન રાખીશ. નંબર 7, જૂથની જમવાની વ્યવસ્થા કરીશ. આમ એક ઉત્તમ જૂથ નાયક બનવાનો પૂરતો પ્રયત્ન કરીશ. તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? આપણે જોયું હશે કે મોનિટરની જવાબદારી ખૂબ જ હોય છે. શિક્ષક ના હોય તે સમયે શિક્ષકનું જે કાર્ય હોય તે મોનિટર કરતા હોય છે, બરાબર? એટલે શિક્ષક પણ એવા જ વિદ્યાર્થીને મોનિટર બનાવે છે જે ક્લાસનું ધ્યાન આપી શકે. તો મારા વર્ગમાં મોનિટર નીચે પ્રમાણેની ફરજો નિભાવે છે. તો નંબર 1, શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં શિસ્તમય વાતાવરણ ઊભું કરે છે. પછી આપણે તોફાની વિદ્યાર્થીને મોનિટર ના બનાવાય. નંબર 2, વિદ્યાર્થીઓની મુશ્કેલીઓથી વર્ગ શિક્ષકને માહિતગાર કરે છે. વિદ્યાર્થીઓની જે મુશ્કેલી હોય તેનો તે વર્ગ શિક્ષકને માહિતગાર કરે છે. નંબર 3, વર્ગમાં જોઈતી વસ્તુઓ જેવી કે ચોક, ડસ્ટર, નકશો તથા અન્ય TLM આચાર્યશ્રીની ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરે છે. હવે નંબર 4, વર્ગના પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે.
નંબર 5, શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વર્ગના જૂથને મદદ કરે છે. હવે તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? તો હા, મને વર્ગ મોનિટર બનવું ગમે છે, કારણ કે તે ખૂબ જ જવાબદારીવાળું કાર્ય છે. આનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેખ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે? હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. જો આ તમે ચિત્રમાં જોઈ શકો છો. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા, મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. જો તમે ચિત્રમાં કેટલું સરસ દેખી શકો છો. આ રીતે બધા પર્વતારોહણ કરતા હોય છે. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી.
હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આત્મવિશ્વાસ માટે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. શોધો અને લખો. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો જુઓ, પર્વતારોહણ કરવા માટે મજબૂત અને લાંબા દોરડા, ખીલીઓ, કડી, હથોડી, ખીલાવાળા ગમબૂટ, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિક ચાદર અને તંબુ વગેરે સાધનોની જરૂર પડે છે. તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? ક્યાં? તો હા, કૂવામાં ડોલ કે ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે મેં કડી અને દોરડાનો ઉપયોગ થતો જોયો છે. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો છો? તો પર્વત પરની નદી પાર કરવા અમે હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ કરી શકીએ. રોપવે હોય તો તેનો ઉપયોગ પણ કરી શકીએ. તમે ક્યારે બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? કયું કામ? જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો છો? તો પર્વત પરની નદી પાર કરવા અમે હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ કરી શકીએ. રોપવે હોય તો તેનો ઉપયોગ કરી શકીએ. હવે શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો પર્વતો પર આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. વળી રસ્તાઓ ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. ત્યાંનો ચઢાવ પણ ઊંચો નીચો હોય છે. તેથી આપણને પર્વતો પર ચડવા માટે વધારે શક્તિની જરૂર પડે છે. તમે ક્યારે બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? કયું? તો હા, મેં બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું મારા કાકા કાં તો આપણા દાદા પાસેથી સાંભળ્યું હોય છે. એકવાર અમારા ગામના જે પણ વિદ્યાર્થી સાંભળતા હોય, જે વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીએ કોઈકને કોઈક સાહસિક કામ સાંભળ્યું હોય. ધારો કે આપણા ગામમાં કોઈ નદીમાં પાણીમાં ડૂબી ગયું હોય અને તેને બચાવવા માટે બીજું કોઈ પાણીમાં જાય છે અને પછી તેને બચાવે છે. એવા બધા કામ કેવા કહેવાશે? તો એ દરેક કામ સાહસિક કહેવાશે. તમે ક્યારે કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. આપણે કોઈ સાહસિક કામ કર્યું હોય તો તેના વિશે આપણે કહેવાનું છે. હવે ધારો કે આપણે
બે કૂતરા લડતા હોય કાં તો બે બિલાડા લડતા હોય તો એની વચ્ચે જઈને આપણે તેમને છોડાવીએ. પછી શાળામાં જતા જતા કૂતરી તેના બચ્ચા પાસે ન હતી અને એકવાર શાળામાં આપણે જઈ રહ્યા હોય છે, બરાબર. તે સમયે રસ્તામાં મકાનની દિવાલ પાસે એક કૂતરીને ખાડામાં બચ્ચા મૂક્યા હતા. સાહસિક કાર્ય કહું છું. એક શાળામાં જતા જતા મેં જોયું કે કૂતરી તેના બચ્ચા પાસે ન હતી અને એક ડાઘિયો કૂતરો તેમાંના એક નાના બચ્ચાને તેના મોંમાં ઉપાડીને લઈ જતો હતો. બિચારું બચ્ચું રડતું હતું. તે સમયે મેં એક પથ્થર લીધો અને તે ડાઘિયા કૂતરાની પાછળ દોડીને સીધો તેના પર ઘા કર્યો. પથ્થર સીધો જ ડાઘિયાના પગ પર વાગ્યો અને તે બચ્ચાને નીચે નાખીને ભાગી ગયો. મેં બચ્ચાને હાથમાં ઉપાડીને ખાડામાં તેની જગ્યાએ પહોંચાડી દીધું. તે બચ્ચાની માં આવી ગઈ હતી. બચ્ચું માતા જોડે લપાઈ ગયું અને પછી તે શાળામાં જતા રહ્યા. આ દરેક કામ કેવા કહેવાશે? તો સાહસિક કહેવાશે. ખડકો પર ચડવું. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. હવે અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંગને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહટ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે, આપણે ચિત્રમાં અહીંયા જોઈ શકીએ છીએ કેવી રીતે ચડે છે એની વાત છે. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું, તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું કહ્યું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવાય છે, મેં તો ડર રાખ્યા વગર કર્યું. હવે કહો, તમે ક્યારેય ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? કેટલા બધા એક સાથે પ્રશ્નો છે, તો આપણે તેનો જવાબ આપીશું. હવે તો હા, મારા ગામના પાદરમાં આવેલા વડના ઝાડ પર હું ચડ્યો હતો. કાં તો છોકરી હોય તો ચડી હતી. ઝાડ પર ચડતા થોડી બીક લાગી, પરંતુ ખૂબ જ મજા આવી. ઝાડ પર ચડતા મને ડર લાગ્યો ન હતો.
ના હું ઝાડ પરથી ક્યારેય નીચે પડ્યો હતો કાં તો પડી હતી. તમે ક્યારેય કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો હા, મેં કેટલાક બાળકોને અને કૂતરાને દિવાલ પર ચડતા જોયા છે. મારા વિચારે દિવાલ પર ચડવું સરળ છે, પરંતુ ખડક પર ચડવું ખૂબ જ કઠિન છે, કેમ કે ખડક પર ચડતી વખતે શરીર 90 અંશના ખૂણે રાખવાનું હોય છે. એક રમૂજી બનાવો. એક રમૂજી બનાવ. સાંજ હતી. ખાન દોનબીને ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી. તે ખાન દોનબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાન દોનબીને તેને મિઝો ભાષામાં સમજવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા ન હતા. મેં હિન્દીમાં સમજવા પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાન દોનબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાન દોનબીને લાગ્યું કે અમારી વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. કહો, તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી? તમે આવી સ્થિતિમાં શું કરો છો? એટલે અહીંયા એમ પૂછ્યું છે કે તમારા વર્ગમાં એવું કોઈ છે? તો આપણા વર્ગમાં ઘણીવાર એવું બને છે, કોઈ વિદ્યાર્થી આવે છે બહારના દેશમાંથી આવ્યા હોય તો તેની ભાષા આપણને સમજાતી નથી અને આપણી ભાષા પણ તેમને સમજાતી ના હોય. આવી સ્થિતિમાં આપણે ઈશારાથી કાં તો અંગ્રેજી તો બધાને આવડતું હોય એટલે અંગ્રેજીમાં વાત કરતા હોઈએ છીએ, કાં તો હિન્દીમાં પણ વાત કરીએ છીએ. બરાબર?
તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તો હા, હું 2-4 વાર રસ્તો ભૂલી ગઈ છું, પરંતુ આજુબાજુ કોઈ દુકાનદાર કે કોઈ વ્યક્તિ હોય તો એ લોકોને પૂછીને આપણે સાચો રસ્તો મેળવી શકીએ છીએ. તમારા વિચારે ખાન દોનબીને કેમ મોટેથી ગીત ગાયું હશે? તો ખાન દોનબીને તેના જૂથના સભ્યોથી અલગ પડી ગઈ હતી, આપણે જોયું આગળ. અને ખાન દોનબીને મિઝો ભાષામાં મોટેથી ગીત ગાવાનું ચાલુ રાખવાથી તેના જૂથના સભ્યો તેને સહેલાઈથી શોધી શકે, આ માટે તેણે મોટેથી ગીત ગાયું હશે. તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? તો હા, આપણે ઘણીવાર અમુક લોકોને ડરથી બચવાનો પ્રયત્ન કરતા જોયા છે. જેમ કે તમારા મિત્ર કોઈ હોય એ કૂતરાથી ડરતા હોય, બરાબર? ત્યારે જ્યારે રસ્તા પર સામેથી કૂતરાને આવતો જુએ કે તરત જ આજુબાજુમાં ચાલતા કોઈ મોટા વ્યક્તિની પાછળ સંતાઈને ચાલતા રસ્તો પસાર કરે છે. પછી તમારા ઘરના કોઈ પણ વ્યક્તિને કાં તો ઊંચાઈથી ડર લાગતો હોય તો તેઓ પર્વત કે ઊંચા બિલ્ડિંગની છત પર ચડે ત્યારે નીચે જોવાનું ટાળે છે. પછી કોઈને અંધારામાં ડર લાગતો હોય તો એ લોકો અંધારામાં ભગવાનનું નામ લેતા હોય. કદાચ આવું તમે ઘણીવાર જોયું હશે. આપણને બી કદાચ લાઇટ જતી રહે એ ટાઈમે ઘરમાં કેવું અંધારું થઈ જાય છે, એ ટાઈમે આપણને ડર લાગતો હોય છે, તો આપણે ભગવાનનું નામ લઈએ કાં તો મમ્મી પપ્પા એમ કહેતા હોઈએ છીએ, બરાબર? પ્રયાસ કરો. તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કશુંક સમજવા પ્રયત્ન કરો. એક ખાસ મહેમાન. રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંઘના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારા માસા બેડુ પાકો બારામાસા કફલ પાકો ચૈતા મેરી છૈલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. બરફમાં છાવણી. હવે નવો પોઈન્ટ છે, આપણે તે જોઈશું. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રે અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલીઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી.
અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સૂવાની બેગમાં ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. તે આરામદાયક હશે? શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીંછાઓથી ભરેલી હતી, જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા, એટલે પડતા વેત અમે સૂઈ ગયા. તમને ખબર હોય, આપણે બહુ જ થાકી જઈએ ને તો જેવા પથારીમાં જઈએ એવા તૈયારીમાં આપણે સૂઈ જતા હોઈએ છીએ. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલો સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ સફેદ દેખાતું હતું. કેમ સફેદ એ તમને ખબર હોવી જોઈએ. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. કેટલા મીટર ઊંચી? 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. ઝાડને બધું સફેદ સફેદ લાગે. એટલે સફેદ કેમ લાગે? તો એ ટાઈમે ત્યાં બધું બરફ પડતા હોય એટલા માટે. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. હવે છાવણીનો છેલ્લો દિવસ આવ્યો. છાવણીનો છેલ્લો દિવસ. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર જ્ઞાનસિંઘ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. ચર્ચા કરો. તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? તમે જોયું હશે કે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવે છે. તો કેમ ખોદવામાં આવે છે ખાડો? તો મારા મતે ઝેરી જીવજંતુઓ અને સાપથી બચવા માટે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો હશે. બીજો પ્રશ્ન છે, પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? તો પર્વતારોહણ સિવાયની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેમ કે પહાડી નદી પાર કરવી, પેરાશૂટથી કૂદવું. તમે લોકો આ ટીવીમાં જોઈ શકતા હો છો. આ દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળે છે. પછી સમુદ્રની લહેરો પર સર્ફબોર્ડની સહાયથી તરવું. પછી તાડ કે નારિયેળીના ઝાડ પર ચડવું. પછી બરફ આચ્છાદિત જગ્યા પર સ્કેટિંગ કરવું. આ દરેક પ્રવૃત્તિ કેવી કહેવાશે? સાહસિક પ્રવૃત્તિ કહેવાશે. કલ્પના કરો અને લખો. તમે પર્વત ઉપર છો. તમે ત્યાં કેવો અનુભવ કરો છો? તમે શું જોઈ શકો છો?
તમને ત્યાં શું કરવું પસંદ છે? એક સાથે કેટલા બધા પ્રશ્ન છે તમે જોઈ શકો છો. તો જો આપણે પર્વત ઉપર હોઈએ તો મને પર્વત ઉપર ખૂબ જ સુંદર અનુભવ થઈ રહ્યો છે. પર્વતની ચારે બાજુ આસમાની આકાશ દેખાઈ રહ્યું છે. નીચે જમીન, ખીણો, વહેતા ઝરણા, ખાસ પ્રકારના ઝાડ, દૂરનું ગામ, ટેકરા પરના ઘર, આજુબાજુના ઝૂંપડા, ખીણમાં ચરતા બકરા અને ઘેટાં, કામ કરતા માણસો ઘણા જ નાના નાના દેખાઈ રહ્યા છે. હું ખૂબ જ ઊંચાઈ પર છું એવું મને લાગી રહ્યું છે. મને પર્વત પર કુદરતે રચેલું સૌંદર્ય અને તેનો નજારો ખૂબ જ આનંદદાયક અને આહલાદક લાગે છે. હવે પર્વતની ટોચ પર એકલા તે આપણે જોઈશું. પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું. જ્યારે તે નાની છોકરી હતી, બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા. હવે બરફનું તોફાન. આ દરેકનામાંથી તમારે નાના નાના ક્વેશ્ચનો પૂછી પણ શકાય છે અને એક્ઝામમાં આવી શકે છે. એટલે આપણે અહીંયા ધ્યાન આપવાનું. બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15મીની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચડી અને થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી આગળ વધી ધીમે ધીમે પહાડી તરફ ચડી. બચેન્દ્રીએ 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગરમથા કહેવાય છે, ત્યાં 23મી મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે પગ મૂક્યો.
તેમની સાથે ટીમના બીજા સભ્યો પણ હતા. એક જ સમયે પહાડીની ટોચ પર 2 જણા ઊભા રહી શકે તેમ ન હતું. કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે. બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોદી દીધી. તેનો કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાને દોરડા સાથે બાંધ્યા. ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થવાની હૂંફ અનુભવતા પણ હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, પછી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી એ કંઈ નાની અમથી વાત ના કહેવાય, બરાબર. આપણે ધાબા પર ચડીએ અને નીચે જોઈએ તો પણ કેવું થાય છે, અને આ તો 43 મિનિટ વિતાવી ઊંચી પહાડી પર. બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. જો ચિત્રમાં તમે જોઈ શકો છો, પેજ નંબર 86 પર રાષ્ટ્રધ્વજ પણ સાથે છે તેમણે, અને કેટલા ખુશ દેખાઈ રહ્યા છે બધા. હવે વિચારો, બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો હશે? તો બચેન્દ્રીએ દુનિયાની સૌથી ઊંચી પહાડીની ટોચ પર ચઢવાની સિદ્ધિ મેળવી તેના પ્રતીકરૂપે તથા પોતાના દેશના સન્માનમાં પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારેય ફરકાવેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો. તો આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવતા તો જોયો છે. ક્યારે પણ જો સ્વતંત્રતા દિવસ, પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવતા જોયો છે. હવે રાષ્ટ્રધ્વજ તિરંગો ધ્વજ છે. ચિત્રમાં તમે જોઈ શકો છો, આ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ તિરંગો ધ્વજ છે. તેના વિશે આપણે માહિતી જોઈએ તો આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની ઓળખનું પ્રતીક છે. તેનો આકાર લંબચોરસ છે. તેમાં 3 રંગોના સરખા માપના પટ્ટા છે, તેથી તે ત્રિરંગો કહેવાય છે. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો પટ્ટો કેસરી પટ્ટો સૌથી ઉપર, વચ્ચેનો પટ્ટો સફેદ અને નીચે લીલા રંગનો છે. હવે રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ પટ્ટામાં મધ્યમાં ભૂરા રંગનું ચક્ર છે. તેને અશોક ચક્ર કહે છે. તેમાં 24 આરા છે. ઈસવીસન 1947થી ત્રિરંગા ધ્વજને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. આ આપણે આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવી. હવે 6-8 બાળકોનું જૂથ બનાવો. તમારા જૂથ માટે ધ્વજ બનાવો. તમે શા માટે તે વાત પસંદ કરી સમજાવો. અહીંયા આપણે જૂથ બનાવવાનું છે અને જૂથમાં કામગીરી કરવાની છે. હવે બીજો પ્રશ્ન છે કે તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે? ક્યાં? તો હા, મેં બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે.
આપણે ટીવી પર ભારત ઓસ્ટ્રેલિયાની મેચ, કોઈ પણ દેશની મેચ રમાતી બતાવતા હોય તે સમયે જોતા હોઈએ, એમાં ઓસ્ટ્રેલિયા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો હતો. પછી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાનના પ્રમુખ ભારતની મુલાકાતે આવે છે ત્યારે તેમની ગાડી પર તથા જે ભવનમાં તેમની મંત્રણા હોય ત્યાં પણ તે દેશોના રાષ્ટ્રધ્વજ ટીવીમાં બતાવેલા જોયા છે. આ ઉપરાંત પુસ્તકોમાં જુદા જુદા દેશોના રાષ્ટ્રધ્વજ જોયા છે. આપણે ભણવાનું આવે તેમાં આવે જ છે. આપણે શું શીખ્યા એ આપણે જોવાનું હવે કે આપણે શું શીખ્યા. તો પર્વત ચડવો કેમ સાહસભર્યો અને પડકારરૂપ છે, સમજાવો. જો તમારે પર્વત ચડવાનો હોય તો તમે કેવી તૈયારી કરશો? તમે તમારી સાથે શું લેશો? તમારા પોતાના શબ્દોમાં લખવાનું છે. તો જુઓ, પર્વત પર ચડવું ખૂબ જ મુશ્કેલ ભર્યું કાર્ય છે. તેમ કરવામાં પડી જવાનો, ઈજા થવાનો, થાક લાગવાનો અને જીવ જવાનો પણ ખતરો રહેલો છે. આથી પર્વત પર ચડવું એ સાહસભર્યું અને પડકારરૂપ છે. જો મારે પર્વત પર ચડવાનું હોય તો સૌપ્રથમ કોઈ પર્વતારોહણની સંસ્થામાં હું એક સારા પ્રશિક્ષક પાસેથી પ્રશિક્ષણ લઉં. પર્વત પર ચડવા માટે કેવી સજ્જતા કેળવવી તે બાબત સારી રીતે શીખી લઉં. પછી પર્વત ચડતી વખતે હું મારી સાથે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, બેટરી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજા નાસ્તા વગેરે વસ્તુઓ સાથે લઈ જઈશ.